નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના સદસ્યતા અભિયાનનું લોન્ચિંગ કરાયું છે। જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠિયાએ સાંસદ રાજેશ ચુડાસમાને પ્રાથમિક સદસ્યતા આપી અભિયાનનો શુભારંભ કરાવ્યો। વેરાવળ સાચી મલ્ટીપ્લેક્સ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। સદસ્યતા અભિયાનના પ્રભારી દિલીપસિંહ બારડ, વિશાલ વોરા સહિત પાર્ટીના સંગઠન અને જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગીર સોમનાથ જિલ્લામાં 4 લાખ સદસ્યનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે। દર 6 વર્ષે ભારતીય જનતા પાર્ટીના બંધારણ પ્રમાણે નવી સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ। કાર્યકર્તાઓની મહેનતના કારણે ગયા વખતે સદસ્યતા અભિયાન વિશ્વની સૌથી મોટી પાર્ટી બનનાર ભારતીય જનતા પાર્ટીનું ફરી પાછું સદસ્યતા અભિયાન 2 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી દ્વારા સદસ્ય બનાવી અને એમને ફરી પાછું સદસ્ય આપવા માટેની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી દ્વારા કરવામાં આવી। ત્યારબાદ ગઈકાલે 3 તારીખે પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી અને એમ કરીને દરેક જિલ્લામાં 4 સપ્ટેમ્બર સુધીમાં દરેક જિલ્લામાં આ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવાની છે। ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લામાં અમારા જિલ્લાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પીઠિયાજી દ્વારા આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવી અને ગીર સોમનાથમાં શરૂઆત કરી છે। મને વિશ્વાસ છે કે જે જિલ્લાને ટાર્ગેટ આપવામાં આવ્યો છે એ પૂર્ણ થશે, એનાથી પણ વધારે સદસ્યો ભારતીય જનતા પાર્ટીના બનશે। ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત આજે અમારા ગીર સોમનાથ જિલ્લામાં આ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બનાવવા માટેની શુભ શરૂઆત આજે અહીંયા વેરાવળ મુકામે કરવામાં આવી। એમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્યશ્રીઓ અને સભ્ય બનાવી અને આજથી આ જિલ્લાની શુભારંભ કરાવી છે। ભારતીય જનતા પાર્ટી આ દર 6 વર્ષે પ્રાથમિક સભ્ય રિન્યુ થતું હોય છે। એમાં ગીર સોમનાથ જિલ્લામાં 2014માં 2 લાખ સભ્ય હતા અને 19માં 1,30,000 બન્યા હતા। એ રીતના 3,30,000 સભ્ય ગીર સોમનાથના ચાલુ સભ્ય હતા અને આ ભારતીય જનતા પાર્ટી સભ્ય અભિયાન ચાલુ થયું અને આ અમારો લક્ષ્ય 4 લાખની આસપાસ અમારા સભ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય ગીર સોમનાથમાં બનવાના છે। આજે શુભારંભ થયો ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના જે પાયાના પથ્થર એવા પ્રાથમિક સભ્ય બનવા દરેક કાર્યકર્તા ઉત્સુક છે અને ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને જોડાવાના પણ છે। તો આ અમારો લક્ષ્ય છે એ વિશ્વમાં સૌથી મોટી પાર્ટી બની છે ને એમાં પણ રેકોર્ડ સર્જે એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં હર્ષ અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે।